નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે વાત કરવી છે રોડ એક્સિડન્ટ પર। જે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, દરરોજ આંકડાઓ વધી રહ્યા છે। અકસ્માતે મોતના પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને એમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેની સામે હવે ક્યાંક લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી બન્યો છે અને આ મુદ્દે વાત પણ અત્યારે થવી જોઈએ। જો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં રોડ અકસ્માતના એટલા કિસ્સાઓ વધી ગયા છે કે ઘણા લોકો તો મોતને પણ ભેટ્યા છે। તેની સામે ક્યાંક કેટલાય લોકો હેલ્મેટ નથી પહેર્યું, કેટલાય લોકોએ સીટ બેલ્ટ નથી લગાવ્યું, તો ઘણી એવી બાબતો છે જેની પર ચર્ચા થવી જોઈએ। તો આજે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે એટીસીસીના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રવીણભાઈ કાનાબાર અને રોડ સેફટી એક્સપર્ટ બ્રિજેશભાઈ વર્મા। પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। વાત કરીએ પ્રવીણભાઈ, પહેલા તો કે જે અકસ્માતના કિસ્સાઓ અત્યારે વધી રહ્યા છે અને ખાસ કરીને ઘણા એવા યુવાનો છે જે ક્યાંક ઉતાવળમાં નીકળે છે, હેલ્મેટ નથી પહેરતા, ઘણી એવી જાગૃતિની અત્યારે જરૂર છે। અકસ્માતના જે કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને આપણી પહેલી પ્રતિક્રિયા। જવાબદાર રીતે જીવીએ છે એવું મને દેખાય છે। હવે જોવાની આવો એટલી બધી ઉતાવળ કરે છે જાણે એમને કંઈ પડી નથી। એમને ખબર નથી કે એમને જો કંઈ થાય તો એમના મા બાપ, એમના ભાઈ બહેન અને જો પરણેલા હોય તો એમના ઘરમાં જે હોય તે અને બાળક, એ બધાની શું પરિસ્થિતિ થાય એ જાણતા નથી। કે માનો કે કોઈ એક ફેક્ટરીમાં એ કામ કરતા હોય અને 15-20 વર્ષનો અનુભવ ધરાવતા હોય તો એ જે જગ્યા પર છે અને એને કંઈ થાય, માનો કે વાગ્યું અને 50%થી વધારે ખોડ આવી અથવા અકસ્માતમાં મૃત્યુ થયું, તો જે ફેક્ટરીમાં એ કામ કરે છે ત્યાં એની ન પુરાય એવી ખોટ ઊભી થવાની છે। એવી રીતે દરેક જગ્યાએ ગવર્મેન્ટની અંદર માનો કે માણસ કામ કરતો હોય તો ત્યાં પણ ભલે એની જગ્યા પણ એનું જે કામ હતું એવું કામ બીજો વ્યક્તિ સારી રીતે કરી શકશે કે નહીં ખબર નથી। એટલે કે આ જે ઇમ્પેક્ટ છે કોઈ પણ અકસ્માતનો એ સખત પ્રમાણમાં છે અને અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ એ વિચારતું નથી કે જો મને અકસ્માત થાય તો મારા ઘરની શું હાલત થાય। હું શીખવાડવા જાઉં છું રોડ સેફટી બધાને અને પ્રશ્ન પૂછું છું જે લોકો આવે એમને કે તમે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે અકસ્માતમાં, અને પછી એમને પૂછ્યું કે મારી જોડે શેર કરો કે શું શું તકલીફ થઈ ગઈ કુટુંબને। જ્યારે એ તકલીફો વિશે બીજા માણસો જે હાજર છે એ સાંભળે છે ત્યારે એમને એટલે કે મારી બધાને સાંભળે છે બધા, તમે સમજો કે એક તમારા લીધે બીજા અન્ય અકસ્માત થાય તો એની શું એના ઘર ઉપર સખત ખરાબ અસર થાય। આપણો દેશ 3% જીડીપી આપણી અકસ્માતના લીધે, રસ્તા પર થતા અકસ્માતના લીધે ગુમાવે છે। 3% જીડીપી એટલે કેટલા રૂપિયા થયા કોઈ વિચારી શકે? આપણી બધી સ્કૂલો આપણે એસી કરી શકીએ એટલા રૂપિયા એમાં છે। આપણે બધા રસ્તા આસફાલ્ટના ફર્સ્ટ ક્લાસ કરી શકીએ એટલા રૂપિયા આપણે ગુમાવીએ છીએ। જો આપણે અકસ્માત ના થાય એનું ધ્યાન રાખીએ તો આપણો દેશ જે છે એ ઘણી બધી આગળ પ્રગતિ કરી શકે, ઘણું બધું નવું કરી શકે। બધી જગ્યાએ આપણે સરસ મજાના લાઈટ, રસ્તા સરસ, બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફર્નિચર રસ્તાના જે જો આપણે જોઈએ આપણે ત્યાં જે હોતા નથી એ બધા આવી શકે। એટલે મારી વિનંતી છે બધા દર્શક મિત્રોને કે આપણે બધા ધ્યાન રાખીએ, આપણે જવાબદારી લઈએ કે આ અકસ્માત મારા લીધે થાય છે અને ન થાય એના માટે હું ધ્યાન રાખું। જવાબદારી લઈએ એનો અર્થ એમ છે કે આપણે એના ગિલ્ટી છીએ, એ અકસ્માત થાય છે એનો આપણે આપણો વાંક છે એ તરીકે નહીં, પણ દરેક વ્યક્તિ જે રોડ વાપરે છે એ જો વિચારે કે મારા લીધે અકસ્માત થાય છે તો શક્ય છે કે વિચારશે કે હું કેવો હોઉં રસ્તા પર તો અકસ્માત ના થાય। પછી એ પોલીસ વાળો હોય, પછી મ્યુનિસિપાલિટી વાળો હોય, પછી એન્જિનિયર હોય, પછી આરટીઓ ઓફિસના કોઈ ઓફિસર હોય કે કામ કરતા હોય, કે પછી કોઈ ચાલનાર પગે કે મોટરસાયકલ ચલાવનાર હોય કે મોટર ચલાવનાર હોય, કોઈ માલવાહક
ખટારા લઈ જનાર ડ્રાઈવર હોય, જે કોઈ હોય, એ દરેક વિચારે કે આ મારી જવાબદારી છે, આ મારો વાંક હું ગણું તો મને રસ્તા સૂચશે એ અકસ્માત કેમ ના થાય. આપણે આનું સોલ્યુશન જો લાવવું હોય, અકસ્માત ના થાય, તો એ બહુ ભગીરથ કાર્ય છે, એ નાનું કાર્ય નથી. જે રીતે આપણે દરિયાને મીઠો કરવો હોય તો એ કરવો કેટલો મુશ્કેલ છે, એવી રીતે આ અકસ્માત અટકાવવા મુશ્કેલ છે. દર વર્ષે સંખ્યા અકસ્માતની અને અકસ્માતમાં વગાડનારની અને અકસ્માતમાં મૃત્યુ પામનારની વધતી જ જાય છે. એકલા આપણા ગુજરાતમાં નહીં, આખા આપણા દેશમાં વધે છે. આપણી પાસે દુનિયાના 1% વાહન છે અને છતાં આપણે દુનિયાના 10% અકસ્માત કરીએ છીએ વધારે. એટલે કે આપણે ધ્યાન આપવું જોઈએ, આપતા નથી. અને અકસ્માત અટકાવવા માટે બધા જ પ્રયત્ન કરવાની છે. મને બહુ આનંદ છે કે નિર્માણ ન્યૂઝમાં આજે તમે આ કાર્યક્રમ રાખ્યો છે અને તમે એ તરફ પણ એક સેવાનું કામ કરી રહ્યા છો. એ માટે હું તમારો આભાર માનું છું. આગળ વાત કરીએ તો હવે જે અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, બ્રિજેશભાઈ આપને પૂછવા માંગીશ કે અકસ્માતના જે કિસ્સાઓ સામે આવે છે, ક્યાંક રોડ સેફટીનો અભાવ લોકોમાં જોવા મળી રહ્યો છે. ઘણું એવું વાર આપે જોયું હશે કે 17 કે 18 વર્ષનો બાળક અકસ્માતમાં મોતને ભેટે છે. ક્યાંક માતા પિતાઓનો એટલો જ વાંક છે કે 17-18 વર્ષના બાળકને વ્હીકલ આપી દેવું અને સામે એ બાળકને રોડ સેફટીની એટલું બધું ખ્યાલ પણ નથી હોતું. તો આ જે ઘટનાઓ બને છે એમાં ક્યાંક માતા પિતાનો પણ એટલો ભાગ છે અને લોકોને પણ ખબર નથી હોતું કે રોડ સેફટી કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ. આ બાબતે જો વાત કરીએ આપણે તો નાના બાળકો મોટર વ્હીકલ એક્ટ મુજબ જે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તે 16 વર્ષ પૂરા થાય પછી જ આપવામાં આવે છે. તેમ છતાં જોશો તમે કે 10મું ધોરણનું બાળક આવે, 9મું ધોરણનું બાળક આવે એટલે મા બાપ જે પેરેન્ટ્સ છે તે એમને બાળકોને વ્હીકલ આપી દેતા હોય છે. અને કેટલી વખત અમે જોયું છે કે બાળકોને એ લોકો નાની નાની ઉંમરમાં આગળ સ્ટીયરિંગ પર બેસવાનું શીખવાડે છે. 4 વ્હીલરમાં 2 દિવસ પહેલા મેં જોયું કે એક નાનું બાળક હતું તેને 4 વ્હીલરનો સ્ટીયરિંગ પર બેસવાનું શીખવાડે છે. એટલે બાળકને મા બાપ જો પેરેન્ટ્સ જો પહેલાથી જો એ રીતે મોટિવેટ કરવામાં આવે તો એક્સિડન્ટની સંખ્યા વધી રહી છે. અને જો વાત કરીએ અકસ્માતોની સંખ્યા તો એમાં સૌથી વધારે જોશો તમે કે આ 10 વર્ષથી લઈને તો 20 વર્ષ 25 વર્ષની સંખ્યા સૌથી વધારે છે. બીજા બધા અકસ્માતો થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે આજે એક્સિડન્ટની સંખ્યા વધી રહી છે. કારણ કે મેન એમાં કારણ જોવા જઈએ તો પેરેન્ટ્સ બાળકોને મૂકવા ન જવું એટલા માટે વ્હીકલ આપી દેતા હોય છે અને આ રીતે બધું થાય છે, એટલે પ્રોબ્લેમ થાય છે. અને એના માટે જો સ્કૂલોમાં, કોલેજોમાં જે સ્કૂલોમાં વાત કરીએ, સ્કૂલોમાં જે સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવે, એન્ફોર્સમેન્ટ કરવામાં આવે તો આનાથી એક્સિડન્ટની સંખ્યા પણ ઘટશે. તમે જોશો હમણાં જેમ કે અવારનવાર જે એક્સિડન્ટો થઈ રહ્યા છે, હમણાં થોડા દિવસ પહેલા કેવું આવ્યું કે ભાઈ જે પણ સ્કૂલોમાં લઈ જતા બાળકોને અથવા તો જે પરિવહન યુઝ કરતા હોય એવા ડ્રાઈવરો માટે કરવામાં આવે કંઈમાં, પરંતુ ફક્ત કાગળ પર વાત થાય છે. પરંતુ આગળ જો થતું હોય તો એક્સિડન્ટની સંખ્યા મહદ અંશે ઘટશે, મારા મત મુજબ એવું છે. અને જો સ્કૂલોની વાત કરીએ તો જો 16 વર્ષ પૂરા થઈ ગયા હોય અને તેવા બાળકો પાસે તેવા બાળકોની વાત કરીએ, તેવા બાળકોને જો લાયસન્સ ન હોય અને ગાડી ચલાવવામાં આવે તો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે એક્સિડન્ટની સંખ્યા વધવાનું કારણ પણ એ છે. 3 વસ્તુ ધ્યાનમાં રાખવી પડે એક્સિડન્ટમાં. તો એન્ફોર્સમેન્ટ ધ્યાન રાખવું પડે, એજ્યુકેશન ઓફ ઇફેક્ટિવ અમે બધા જે કરી રહ્યા છે તે સ્કૂલોમાં અને કોલેજોમાં અવેરનેસના અવનવા પ્રયાસો કરીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ, એમને સમજાવીએ છીએ, એમને સેન્સિટાઇઝ કરીએ છીએ. અને એનો મેઇન હેતુ એટલો છે કે રોડ પર અકસ્માતથી એક જિંદગી બચાવી શકાય. અને જો મારો પોતાનો જો દાખલાની વાત કરું તો મારા બેસ્ટ ફ્રેન્ડનું રોડ પર અકસ્માત થયું છે અને આજે એના 20 વર્ષ થયા. એના ઘરે જ્યારે પણ હું જાઉં છું એના ઘરમાં એની મમ્મીના આંખોમાંથી આંસુ પડતા હોય. એટલે આવું એક્સિડન્ટ કોઈ સાથે ન થાય એના માટે આપણે દરેકે ધ્યાન રાખવું પડે. અને મેન આ એક જે વસ્તુ વાત કરીએ કે આ એક છે સિવિક સેન્સ હોય તો ઓટોમેટિકલી એક્સિડન્ટ ઓછો થશે. જેમ કે આજ આપણા દેશની વાત કરીએ, બીજા કન્ટ્રીઓમાં જો આપણે અહીંયાથી કોઈ લોકો જાય છે તે તરત બધા નિયમો પાડે છે, બધું ફોલો કરે, કારણ કે એમને ત્યાં ખબર છે કે આ એન્ફોર્સમેન્ટ એકદમ ફૂલ ફ્લેશમાં કરવામાં આવે છે અને કોઈ પણ કાયદામાં કોઈ પણ છૂટછાટ નથી હોતી. આજે તમે જોશો કે કોઈ પણ એક્સિડન્ટ પકડાય કે કોઈ પણ જે ગાડી વગર પકડાય તો તરત આને ફોન કરશે, પેલાને ફોન કરશે, એ રીતે પ્રોબ્લેમ થતું હોય. પછી એ રીતે એક્સિડન્ટ સંખ્યાના કારણે પણ વધી રહી છે, મારું માનવું છે.
જી બ્રિજેશભાઈ, અને અત્યારે જેમ આપે જણાવ્યું કે ક્યાંક માતા પિતા પણ અત્યારે ઢીર મૂકી રહ્યા છે. બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો એને વ્હીકલ આપી દેતા હોય છે, સાયકલ આપી દે, એક્ટિવા આપી દે, પરંતુ ક્યાંક એમાં માતા પિતાઓ ભૂલ કરી રહ્યા છે અને આના કારણે અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જો વાત કરીએ તો છેલ્લા 1 મહિનામાં અકસ્માતના આંકડાઓ સતત વધી રહ્યા છે અને આ આંકડાઓમાં ક્યાંક બાળકો અને યુવાનોનો વધારે ક્યાંક આંકડાઓમાં હોય તે લાગી રહ્યું છે, કેમ કે જે અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે છેલ્લા 2 દિવસમાં 10 થી 15 જેવા અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે અને એમાં મોટા પાયે બાળકો અને યુવાનો સામેલ હતા. તો વાત કરીએ આગળ પ્રવીણભાઈ, અકસ્માતના જે કિસ્સાઓ વધી રહ્યા છે પ્રવીણભાઈ, અને ખાસ કરીને માતા પિતાઓ ક્યાંક ભૂલ કરી રહ્યા છે, કેમ કે બાળકો મોતને ભેટી રહ્યા છે અને અકસ્માતના જે કિસ્સાઓ સામે આવે છે, હેલ્મેટ નથી પહેરતા બાળકો એક્ટિવા ચલાવતી વખતે, તે એક મોટી ભૂલ જોવા મળી રહી છે માતા પિતાની. એક ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીમાં આપ એક પ્રેસિડેન્ટ છો, એક કમિટી પ્રેસિડેન્ટ તરીકે આપની શું પ્રતિક્રિયા રહેશે આની પર? તમારા હું મારા ટેલિફોનથી બ્રિજેશભાઈ જોડે વાત કરું. જી કોમ્પ્યુટરમાં અવાજ નથી આવતો. જી 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 પ્રવીણભાઈ, આપને પૂછી રહી છું કે એક એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીમાં આ પ્રેસિડેન્ટ તરીકે આપનું શું કહેવું છે કે અકસ્માતના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, માતા પિતાઓ ધ્યાન નથી રાખતા, ક્યાંક બાળકને હેલ્મેટ પહેરવાની માતા પિતાએ ટકોર કરવી જોઈએ તો બાળકો પણ સામે ધ્યાન નથી આપતા. ફરજ સ્વાભાવિક છે, જવાબદારી મા બાપની છે કે બાળકોનું ધ્યાન એ લોકો રાખે. આપણે ત્યાં માતા પિતા જો ગાડી અથવા તો સ્કૂટર જે વાહન ચલાવે જેમાં બાળક સાથે હોય, જો માતા પિતા પણ બાળકને ટ્રેન કરે, કારણ કે જેની પાસે વાહન છે ચલાવે છે તો સ્વાભાવિક છે આપણે એક્સપેક્ટ કરીએ કે એની પાસે લાયસન્સ હોય છે. જેની પાસે લાયસન્સ હોય તો સ્વાભાવિક છે કે એને સડકના નિયમો શું છે એની માહિતી હોય. હવે બાળકને સાથે લઈને ગયા હોય અને ટ્રાફિક સિગ્નલ આવે તો બાળકને મા બાપ શીખવાડી શકે કે ભાઈ આ લાલ બત્તી દેખાય છે, એ જ્યારે થાય ત્યારે આપણે ઊભા રહી જવું પડે. પીળી બત્તી હોય ત્યારે આપણે જાણવું પડે કે આપણે ઊભા રહેવાની તૈયારી કરવાની કે ચાલવાની તૈયારી કરવાની, અને જ્યારે ગ્રીન હોય ત્યારે જો સેફ હોય તો આપણે વાહન ચલાવાય. જો મા બાપને જેને લાયસન્સ છે એને આ માહિતી છે જ, પણ એ એના બાળકને શીખવાડે તો બાળકને આવી જાય તો એને ખબર પડી જાય કે મારે આ ધ્યાન રાખવાનું છે, ઘરે વાત કરીને ડિસ્કસ કરી શકે. એવી રીતે મારી દ્રષ્ટિએ હવે તો સ્કૂલના સિલેબસની અંદર પણ આવી ગયું છે કે રોડ સેફ્ટી કેવી રીતે, રોડ સેફ્ટી શું છે, ટીચર્સે શું શીખવાડવાનું. એકચ્યુઅલી બાળકો શિક્ષક એની શાળાના તો જો નિયમિત છે કે બાળક શું એક સ્કૂલ આવે બધા સાયન્સ પર જે હોય છે તેનું બોર્ડ છે અંદર રાખવાની જરૂર છે, સ્કૂલના દરવાજા પર નહીં, અંદર ભીત ઉપર આ બધા બોર્ડ રાખી શકાય. આના કે જેથી કરીને બાળકોને નાનપણથી ખબર પડી જાય કે આનું ઇમ્પેક્ટ શું છે, એક્સિડન્ટનું અકસ્માતનું ઇમ્પેક્ટ શું છે. એ જો સ્કૂલના શિક્ષકો સરખી રીતે શીખવાડે, હા જ્યારે સિલેબસમાં આવે ત્યારે ભણાવે, એ પહેલા પણ બાળકોને ભણાવી શકાય. કારણ કે બાળકો કેવી રીતે શાળાએ આવે છે વગેરે વગેરે બધું અગત્યનું છે. એટલે બાળકોને ટીચર્સને પણ મારી વિનંતી છે, સ્કૂલોના ટીચર્સ જો સાંભળતા તો કે આ બધા આમાં રસ લો. મારી એવી પણ બધાને વિનંતી છે, ખાસ કરીને આપણા ધર્મગુરુઓ, પછી આપણા હિન્દુ ના હોય, જૈન ના હોય, મુસ્લિમ ના હોય કે જે ના હોય ના, એ બધા પોતે જ્યારે પણ પોતે ધાર્મિક જ્ઞાન આપવા જ્યારે શિક્ષણ આપતા એનું એ બધા, કારણ કે આપણે આ જે પોલીસ એકલા, આરટીઓ મા બાપો એકલા સોલ્વ, આની અંદર બધાનો ભાગ છે. અમદાવાદ ખાડા બધા કાળા હોય અને બધા કેટલા ઊંડા છે ખબર પડે. હવે એની બાજુમાં ખટારા ચાલતા હોય, હવે ટુ વ્હીલર જે ખાડામાંથી જાય પાણી ભરેલું એમાંથી
અને જો પડ્યો તો હવે આ બધી જાતની આપણા ચાલતા જ ના હોય ત્યારે એને જવાબ અમદાવાદ પાસે લગભગ 1.5 મહિનાથી બંધ છે બંધ છે. હવે એ સિગ્નલ એને ક્રોસ કરવાનું છે, બંધ જ છે. હવે ડાબી બાજુથી આવતા જમણી બાજુ એને ખબર નહીં પડે કે ક્યારે મારે અંદર ઘૂસવાનું. તો તમે સિગ્નલ બધા ચાલતા હોય એક નહીં ચાલે એવું કીધું હોય, કારણ કે બાજુ જે આવવાની છૂટ રાખી તમે ત્યાંથી આવે એટલે બધામાંથી કોઈને પણ એક્સિડન્ટ થાય અને મરી જવાની શક્યતા. એટલે મારી દ્રષ્ટિએ દરેક સ્ટેક હોલ્ડર એને પોતે જિમ્મેવારી લેવી પડે કે મારા લીધે લોકો મરે છે એવું વિચારે તો સુધરે શક્ય છે. આગળ વાત કરીએ તો બ્રિજેશભાઈ, અત્યારે જે અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, હું આપને એક અકસ્માતનો કિસ્સો બતાવીશ. હમણાં જ અમદાવાદના શીલસ સર્કલ પર એક અકસ્માત થયો. ઠીક છે, એ બાળક 18 વર્ષનો હતો અને એ ટ્યુશન જતો હતો. એ બાળકે હેલ્મેટ પણ પહેરેલું હતું, તેમ છતાં અકસ્માતમાં તે બાળક મોતને ભેટ્યો છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે હેલ્મેટ નથી પહેરતા એટલે અકસ્માત થાય છે, પરંતુ આ બાળકે તો હેલ્મેટ પણ પહેરેલું હતું. ક્યાંક લોકો એવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે રોડ રસ્તાની જે હાલત છે તેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તો અકસ્માતથી બચવા શું કરવું જોઈએ? પહેલા તો આપનો સરસ સવાલ છે. જો વાત કરીએ કે હેલ્મેટ પહેરેલું હતું, લોકો હેલ્મેટ પહેરે છે પરંતુ કેવું પહેરે છે તમને વાત કરીએ કે હેલ્મેટ પહેરશે પરંતુ ટોપી વાળું પહેરશે, જે આપણે ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રીમાં જે પહેરતા હોય તેવું પહેરવાની કોશિશ કરે પોલીસને બચવા માટે. બીજું કેટલાક અમે જોયું છે કે કેટલાક લોકો હેલ્મેટ પહેરે છે પરંતુ પેલી જે પટ્ટી સ્ટ્રીપ બાંધવાની આવે છે એ બાંધતા નથી, એટલે જયારે અકસ્માત થાય ઝટકો લાગે ત્યારે હેલ્મેટ ક્યાં ને ક્યાં ફંગોળાઈ જતું હોય. બીજું વાત છે કેટલાક લોકો હેલ્મેટ પહેરે છે પરંતુ કેવું સાદું સિમ્પલ જે રસ્તામાં જે 200-500 રૂપિયા મળે છે એવા હેલ્મેટો લઈ આવે છે. એટલે સારી કંપનીનું સ્ટડ કંપનીનું સારું એટલે કે સારી માન્યતા પ્રાપ્ત જે ISI માન્યતા પ્રાપ્ત જે છે એવા સારા કંપનીના જો હેલ્મેટ પહેરવામાં આવે તો એનાથી ફરક. અને સાથે સાથે જે સેફટી બેલ્ટ નીચે આવે છે એ પણ બાંધવું એટલું જરૂરી છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ખાડાની વાત કરીએ, વરસાદની વાતાવરણની વાત કરીએ, વરસાદનું જે વાતાવરણ ચાલે છે, વરસાદમાં થઈ રહ્યા છે તો તમે જોશો એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે. હવે જેમ કે એની વાત કરીએ તો રસ્તામાં જ્યારે રોડ રસ્તા બનાવતા હોય ત્યારે જે તે કોન્ટ્રાક્ટર્સ હોય, જે તે વિભાગના જે લોકો હોય છે ત્યારે એમને પૂરેપૂરી કાળજી લેવાની હોય, પરંતુ એમાં નિષ્કાળજી લેવામાં આવે છે, બરાબર જોવામાં નથી આવતું. કારણ કે કોન્ટ્રાક્ટમાં ટેન્ડરમાં તમે જોશો, કોન્ટ્રાક્ટ ટેન્ડરમાં જે વસ્તુ મટીરિયલ યુઝ કરવાનો પરંતુ એ યુઝ નથી કરવામાં આવતું. એટલે તમે જોશો એક જ વરસાદમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે. તમે જોઈએ અને જેમ કે થોડા દિવસ પહેલા જે ઓવરબ્રિજો તૂટેલા અને આ બધું થયું હતું છે બરાબર, તેના માટે જે તે કોન્ટ્રાક્ટર પર સખત એક્શન લેવામાં આવે. તે જ રીતે જો રોડ રસ્તા જો ખરાબ થાય તો એવી પોલિસી બનાવવામાં આવે કે જ્યારે પણ રોડ જેમ કે એને જે પર્ટિક્યુલર કોઈ પણ રોડની 10 વર્ષની આયુષ્ય મર્યાદા હોવી જોઈએ, અને જો એમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય રસ્તામાં, જેમ કે કંઈ પણ ખાડા પડી ગયા અને તેની જવાબદારી ટોટલ જે કે કોન્ટ્રાક્ટરની હોવી જોઈએ, એ બધું કરવામાં આવે તો ખાડામાં પણ અને જે વચ્ચે જે કટકીનો સવાલ ચાલતો હોય તે પછી ઓછું થશે, મારું માનવાનું એમ છે. અને બીજી વસ્તુ વાત કરીએ તમે જે કે એક્સિડન્ટની જે સંખ્યા વધી છે તો તમને વાત કરીએ કે દરરોજના 500 એટલે 500 એક્સિડન્ટ થાય છે અને 500 એક્સિડન્ટમાં કેટલા લોકોને જીવ જોખમાય છે. હવે તમે જોશો સરકારે એના માટે અલગ કે રાહવીર કરીને યોજના શરૂ કરવામાં આવી છે. એના અંતર્ગત જો વાત કરીએ તો રાહવીર યોજના અંતર્ગત પહેલા લોકો કેવું કરતા હતા, રોડ પર એક્સિડન્ટ થાય અને ખાલી ફોટા પાડતા અને એ રીતે કોઈ મદદ નથી કરતું, પરંતુ હવે આ યોજના હસ્તક કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબ છે, એમના હસ્તક આ યોજના નીકળવામાં આવી છે. રાહવીર અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જયારે કોઈનું પણ એક્સિડન્ટ થાય તરત એને મદદ કરે, પહેલા 48 કલાકમાં જઈને મદદ કરવામાં આવે અને એની તરત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તો એવા વ્યક્તિને સરકારી પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે 25,000 ઇનામ આપવામાં આવે છે. પ્લસ એવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની પોલીસની કનગડ થતી નથી. મોસ્ટ ઓફ લોકો એવું વિચારતા હોય કે એક્સિડન્ટમાં કોઈને મદદ કરશું તો પોલીસ આમ પૂછશે તેમ પૂછશે એવું વિચારતો મનમાં વિચારે, પરંતુ હવે કોઈને કોઈ પણ પબ્લિકે નોર્મલ પબ્લિકે ડરવાની જરૂર નથી. તરત તમે કોઈની મદદ કરો અને એને 108 બોલાવી લો. ચલો વધારે કંઈ ન કરી શકતા તો 108 ને ફોન કરી દે, તમે ફોન કરશો એટલે ત્યાં 108 આવી જશે અને કોઈની જિંદગી બચશે. અને સરકાર એવા જે મદદગાર વ્યક્તિ છે તેવા લોકોને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ સ્વરૂપે આપવામાં, અને જે વ્યક્તિઓને એક્સિડન્ટ થાય છે તેના
એ એક્સિડન્ટ થયેલા વ્યક્તિને 1.5 લાખ સુધીની જે પણ અકસ્માતમાં જે પણ છે તેમને સારવારનો ખર્ચ પણ જે તે હોસ્પિટલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રીમાં, કોઈ પણ ચાર્જ લીધા વગર. એટલે આ બધું પ્રચાર પ્રસાર કરવામાં આવે, પરંતુ તમે જોશો કે વિભાગને દર વર્ષે 700 કરોડથી વધારે ગ્રાન્ટ આપવામાં આવે છે કેન્દ્ર સરકારે એમાં દ્વારા, પરંતુ એ ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ થાય છે એ ખબર નથી પડતી. આ અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે, જેમ કે કાનાબાર સાહેબ સરસ મજાના કાર્યક્રમ કરે છે, અમે સુરતમાં આટલા બધા કાર્યક્રમ કરીએ છીએ, પરંતુ આમાં જ્યાં સુધી ઉદાસીનતા રહેશે ત્યાં સુધી આ બધું નકામું છે. કારણ કે તાળી બંને હાથે પડે. હવે અમે બધા એનજીઓ ને બધા વાત કરીએ તો બધા અલગ અલગ પ્રયત્નો કરીએ છીએ, પરંતુ વિભાગ આમાં સપોર્ટ કરે, વિભાગ આમાં જો સારું ઇન્ટરેસ્ટ દાખવે તો ફરક પડશે. બાકી તો લોકોને, અને બીજું એના માટે હું એમ પણ કહેવું છે, ખોટું છે પરંતુ કેવું છે તમારા માધ્યમથી, કે રોડ પર એક્સિડન્ટ થાય, તમને ખ્યાલ હોય તો થોડા દિવસ પહેલા દિલ્હીમાં એક એક્સિડન્ટ થયું. દિલ્હીમાં એક્સિડન્ટ થયું તો ત્યારે જ્યારે એક્સિડન્ટ થયું, સ્કૂલ બસનું એક્સિડન્ટ થયું, તો ત્યારે એક્સિડન્ટમાં એ જે વ્હીકલ સમાવેશ હતો ત્યારે એ ત્યાંના સ્થાનિક પ્રિન્સિપાલને સજા કરવામાં આવી, ત્યાંના જે પોલીસ ડિપાર્ટમેન્ટ તેને સજા કરવામાં આવી, પછી આરટીઓ ડિપાર્ટમેન્ટ સજા કરી, આ રીતે બધા કરવામાં આવી. પરંતુ આજે શું છે, એક્સિડન્ટ એક ઇઝીલી વે ગણવામાં આવે છે, દરરોજ થાય છે એમ વિચારી લેવામાં આવે, પરંતુ એ નથી વિચારવામાં આવતું કે રોડ પર જ્યારે એક્સિડન્ટ થશે તો એના ઘરના પરિવારનો શું પ્રોબ્લેમ, શું હાલત થશે, એનું રોજીરોટી છીનવાઈ જાય છે, આખી પરિવાર વિખરાઈ જાય છે. આખું એક એક્સિડન્ટ 5 લોકોને ઇફેક્ટ કરે છે. અને જેમ સાહેબે વાત કરી કે જીડીપીને પણ અસર કરે છે, અને સાથે સાથે આખી આપણી ઇકોનોમિકને ખૂબ જ અસર કરે છે. એટલે ઇકોનોમીને બધું ચલો ઠીક છે, વસ્તુ તો લોકો વિચારે છે, પરંતુ સાથે જે વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તે વ્યક્તિનો પરિવાર, એ જે બાળક હોય તો બાળકની વાત કરીએ તો બાળકનું આખું પરિવાર શોકમાં આવી જાય છે. ત્યારબાદ જો વાત કરીએ, એને મમ્મી પપ્પાએ એમના કેવા સરસ સપના જોયા છે કે મારો દીકરો દીકરી મોટો થઈને આ બનશે તે બનશે, પરંતુ એક યુવાનીના જોશમાં ગમે તેમ ગાડી ચલાવી, ગમે તેમ બેફામ ગાડી ચલાવે, રોંગ સાઈડ લઈને આવતા હોય છે. હમણાં જેમ વાત કરીએ, અમદાવાદમાં ગાંધીનગર પાસે એક્સિડન્ટ થયું હતું, બરાબર, એક રોંગ સાઈડ સર્વિસ રોડ પર એક સાથે 7 થી 8 લોકો એક્સપાયર એને અડફેટે લીધા. સુરતની વાત કરીએ, સુરતમાં પણ અવારનવાર એક્સિડન્ટ થઈ રહ્યા છે, પરંતુ આના માટે એક સજગ રહેવું પડે. જેમ કે બધી તમે જોશો સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. હવે સીસીટીવી કેમેરા એઆઈ બેઝ છે, તો હવે એઆઈ બેઝનો ઉપયોગ તરીકે રોડ પર અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય તેના માટે વાત કરવામાં આવે, બરાબર. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્પેશિયલ અલગ અલગ વિભાગ, અલગ અલગ રાજ્યોમાં આ રીતે એક રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. આપણા ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પણ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી બનાવવામાં આવેલી છે, પરંતુ શું કામ કરવામાં આવે, શું કામ નથી કરવામાં આવે તમે આપણે જોઈ શકીએ એમ. એટલે મેન ઉદાસીનતા કહેવાય મારા મત મુજબ. તો જ્યાં સુધી ઇન્ટરેસ્ટ લઈને કે આ મારું જે એક્સિડન્ટ છે, મારા પરિવારનો એક્સિડન્ટ છે, મારા પરિવારમાં આવું એક્સિડન્ટ ન થાય એવી અંદરથી ભાવના નહીં આવે, ત્યાં સુધી આ અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધતી રહેશે, એવું મારું માનવું છે. જી પ્રવીણભાઈ, આગળ વાત કરીએ તો અત્યારે જે અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને ખાસ કરીને ક્યાંક રસ્તા પર જતા વાહન ચાલકો, તેમને ખ્યાલ જ નથી હોતો કે આગળ જઈને શું થવાનું છે તેમની સાથે, કેમ કે અકસ્માતના કિસ્સાઓ એ રીતે વધી રહ્યા છે. હાઈવે પર તો ઠીક, પરંતુ હવે શહેરના નાના નાના રસ્તાઓ છે ત્યાં પણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. બીજી બાજુ રસ્તાની હાલત જે કફોડી બની રહી છે, અને જે હાઈકોર્ટે જે ટકોર કરી છે કે જે મોટા ભારે વાહનો છે તે વાહનો સવારે 8 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં ન દોડવા જોઈએ, તેમ છતાંય આ વાહનો શહેરમાં દોડે છે અને બેફામ રીતે અકસ્માત સર્જે છે. તો તેની સામે આપનું શું કહેવું છે? મને તમારો અવાજ નથી આવતો બેન, જી અનફોર્ચ્યુનેટલી. જી 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 પ્રવીણભાઈ, હું એમ કહેવા માંગુ છું કે જે મોટા વાહનો પર ક્યાંક પ્રતિબંધ મુકાયો છે, હાઈકોર્ટે જે અપીલ કરી છે મોટા વાહન ચાલકોને. જી, તો મોટા વાહનો, હેલો, મારો અવાજ સંભળાય છે પ્રવીણભાઈ? હા બોલો, હવે બોલો, સંભળાય. જી પ્રવીણભાઈ, અત્યારે રાજ્યમાં ક્યાંક મોટા વાહનોને અપીલ કરવામાં આવી છે કે સવારના 8 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી મોટા વાહનો શહેરમાં ન દોડી શકે. તેમ છતાંય જાહેર માર્ગો પર અત્યારે આ મોટા વાહનો દોડી રહ્યા છે, ડમ્પરો દોડે છે, ટ્રકો દોડે છે, અને ક્યાંક અકસ્માત સર્જી રહ્યા છે. તો તેને લઈને આપનું શું કહેવું છે? કાયદો તો બધા આપણી પાસે છે, ખાલી આપણે એન્ફોર્સમેન્ટ જે કરાવવું જોઈએ એ બરાબર થતું નથી, એની મોટી તકલીફ છે. દાખલા રૂપે અમદાવાદની અંદર બહારગામથી આવતી બસો રાતના 9 પહેલા અને સવારના 8 પછી દાખલ નહીં થઈ શકે, છતાં પણ બસો અમદાવાદમાં દોડે છે. મારા ઘર પાસેથી એસટી બસો જાય છે,
જી. મારા ઘર પાસેથી બીજી કંપનીઓની બસો નીકળે છે, જે રોડ ઉપર કોઈ ભારે વાહન આવવાની છૂટ જ નથી. ત્યાંથી કોઈ રસ્તો બી નથી કે આવી શકે એ લોકો. કાયદા એન્ફોર્સમેન્ટ પાસે આપણા બધા પોલીસ પણ તો નથી. જી સરકારી 50 જી પ્રવીણભાઈ શહેરમાં જી 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 સમયનો અભાવ છે. બ્રિજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે છેલ્લે જે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે એને લઈને બચાવ કરવો હોય પોતાનો, કેમ કે અકસ્માત જ્યારે સર્જાતા હોય છે ત્યારે હેલ્મેટ પણ પહેરેલું હોય છે, તેમ છતાંય અકસ્માત થાય છે. તો આવી સિચ્યુએશનમાં ખાસ કરીને જ્યારે અકસ્માત થાય છે કોઈ બાળકનું કે કોઈ યુવાનનું કે કોઈ વૃદ્ધનું, તો કઈ રીતે પોતાનો બચાવ કરી શકાય? સમયનો અભાવ છે, જલ્દીથી આન્સર આપજો. જેમ કે વાત કરીએ તમે કે જ્યારે પણ કોઈનો અકસ્માત થાય ત્યારે આપણે એમને બચાવ કઈ રીતે કરી શકીએ. એક્સિડન્ટ થઈ ગયું છે તો સૌથી પહેલા તો આજે ગુજરાત સરકારની જે કેન્દ્ર સરકારની જે પરિવહનની યોજના છે, એ રાહવીર યોજના, તે લોકો સુધી પહોંચાડવી છે. સૌથી પહેલા તો એનું પ્રચાર પ્રસાર મોટા પાયે કરવું પડે. જેમ કે સિનેમા ઘરમાં ને એમાં કરવું પડે તો લોકો ડરશે નહીં. કારણ કે લોકો આજે જો જ્યારે પણ એક્સિડન્ટ થશે, લોકો સૌથી પહેલા કેમ ડરે છે કોઈને મદદ કરવામાં, કે પોલીસ ઝંઝટમાં કોણ પડે. લોકોના મનમાં એવું આવે, ફોટા પાડશે, રીલ બનાવશે, પરંતુ આ મદદ નથી કરતા. અને એના માટે સરકાર દ્વારા રાહવીર યોજના જે અમલમાં મૂકવામાં આવી છે, તેનું પ્રચાર પ્રસાર મોટા પાયે કરવામાં આવે. સિનેમા ઘરોમાં ને એમાં બધામાં કરવામાં આવે, સિરિયલમાં કરાવે, લોકલ ટીવી મીડિયામાં કરવામાં આવે આનું પ્રચાર પ્રસાર, તો લોકો સુધી આ મેસેજ પહોંચશે. એટલે લોકોના મનમાં જે ધારણા બેસી ગઈ છે કે રોડ પર અકસ્માતમાં જો કોઈને મદદ કરીએ તો પોલીસ કોઈ હેરાનગતિ નહીં કરશે, તો તે રીતે આ યોજનાનો પ્રચાર પ્રસાર બહોળા પ્રમાણમાં કોઈનો એક્સિડન્ટ થયો લોકો એકબીજાને મદદ કરશે અને જિંદગી બચી શકે એમ કે. જી બ્રિજેશભાઈ અને પ્રવીણભાઈ, આ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.